વડોદરા મહાનગરપાલિકા પેવર બ્લોક નાખવા પાછળ વધુ એક ધુમાડો। 15 વર્ષમાં ફરી પેવર બ્લોક નાખવા માટે પાલિકાની તૈયારી। પાલિકાની તિજોરી તળિયાઝાટક છે ત્યારે પેવર બ્લોક નાખવા નામે અંદાજિત પોણા 2 કરોડનો ધુમાડો। શહેરના મંગલ બજારમાં નાખવામાં આવી રહ્યા છે જૂના પેવર બ્લોક કાઢી નવા નાખવાની કામગીરી થઈ રહી છે। સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ એક્શનમાં આવ્યું। નવા પેવર બ્લોક નાખવાની કામગીરીનો વિરોધ કર્યો। પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। સમારકામ થઈ શકે તેમ છતાં પાલિકા જૂના ચાલી શકે તેવા પેવર બ્લોક નાખવા તૈયાર। સ્થાનિક કોર્પોરેટરોના સૂચનને પગલે કામગીરી કરાઈ રહી છે। જ્યાં કામ રિપેરિંગથી થઈ શકે છે ત્યાં નવા નાખવાની કામગીરીને પગલે કોંગ્રેસે વિરોધ કર્યો છે। માત્ર 15 વર્ષમાં પેવર બદલવાની કામગીરીનો કોંગ્રેસે વિરોધ કર્યો। મંગળ બજારનો વિસ્તાર જ્યાં સિટીનું હાર્ટ કહેવાય અને જે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર કહેવાય કે જ્યાં લગ્નની સિઝન ચાલી હોય, લોકો દૂર ગામડાથી આવતા હોય ખરીદી કરવા માટે। એવામાં કોર્પોરેશન અધિકારીઓને રાતોરાત સપનું આવ્યું કે આપણે મંગળ બજારમાં ભ્રષ્ટાચાર કરીએ। તો ભ્રષ્ટાચાર કરવો તો કઈ રીતે કરો? તેમની જે 5 કરોડની ગ્રાન્ટ પડી હતી રોડ ખાતામાં, એમાંથી એમને 1 કરોડ 69 લાખની ગ્રાન્ટ આ પેવર બ્લોક પાછું વાપરી। અને પેવર બ્લોકની તમે કન્ડિશન જાણો છો, પેવર બ્લોક એટલી સારી સ્થિતિમાં છે કે આવનાર 20 વર્ષ સુધી પેવર બ્લોકને કંઈ થાય નહીં। પેવર બ્લોક 80 mm છે ને ખૂબ જ સારા છે, તે છતાં પણ રાતોરાત તમને પેવર બ્લોક 80 mm જગ્યાએ 60 mm નાખ્યા। આ વિસ્તાર એવો છે કે જ્યાં હેવી વ્હીકલ નથી આવતા, મોટી મોટી ગાડીઓ નથી આવતી અને પેવર બ્લોકની કન્ડિશન સારી છતાં પણ રાતોરાત આ પેવર બ્લોક બદલી શું કામ થયું?